નમસ્કાર મિત્રો, 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે. મેષ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે, જેના કારણે મેષ રાશિના લોકો પણ તેની ખાસ અસર પડશે. તેમજ મિત્રો, તમને જણાવી દઈએ કે 2025નું વર્ષ પણ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ રાશિઓને ઘણા બધા ફાયદા થશે. અને મિત્રો, તમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી. તેમજ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિના 4 પગ છે. પહેલો સોનું, બીજો ચાંદી, ત્રીજો લોખંડ અને ચોથો તાંબુ. મિત્રો, શનિની સ્થિતિ અનુસાર 4 પગનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે. તો મેષ રાશિના લોકોએ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો મેષ રાશિના લોકો માટે ખાસ પ્રકારની અમુક માહિતી લઈને આવ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ તરીકે માનવામાં આવે છે. તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ પણ માનવામાં આવે છે. તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવા માત્ર 30 વર્ષ લાગે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025 માણસની દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, શનિનું મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મેષ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે નિશાની 12મા, 8મા અને 4થા ભાગમાં પ્રવેશ કરે છે, ત્યારે શનિ લોખંડની પગથી. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, શનિદેવ 30 માર્ચ 2025ના રોજ રાત્રે એક કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા પરિણામ આપનારા ભગવાન શ્રી શનિદેવ મહારાજના સાચા ભક્તોએ કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો. અને અમારી આ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને વિડીયોને લાઈક તો અવશ્ય કરી દેજો. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. નંબર 1, મેષ રાશિ. પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે લોખંડ પગ ધારણ કરશે. આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે. તેમજ મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની 7.5ની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો પણ આપશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગલે ચાલશે, જે આકાશમાં એક અત્યંત દુર્લભ યોગ બનશે. આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિદેવ કર્મ, શિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે, અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે, ત્યારે તે એ સંકેત એવો આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવી અવશ્ય જોઈએ. મેષ રાશિ માટે આ સમય પડકારજનક તો હશે, પરંતુ સફળતાનો દરવાજો ખોલીને રોજ સાબિત થઈ શકે છે. મિત્રો, તમને શનિદેવના આશીર્વાદ મળશે. શનિદેવના આશીર્વાદથી મિત્રો, તમારો આખો સમય સારો જશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો. અને તમને એ પણ જણાવી દઈએ કે તમને ધન ભરપૂર પ્રમાણમાં મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે.
મિત્રો, શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મ ફળદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જેથી તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 30 તારીખ પછી તમને વિદેશથી પણ કોઈ સારા એવા પૈસા મળવાની શક્યતા છે. જો તમે કોઈ વિદેશના કામોમાં રોકાયેલા છો તો 30 માર્ચ 2025 પછી તમને કોઈ સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, 30 માર્ચ 2025 થી ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવા માટે જઈ રહ્યો છે. તો મિત્રો, તમારા માટે આ સમયનો તમારે પૂરેપૂરો લાભ અવશ્ય લેવો જોઈએ, કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે. નંબર 2, મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીનમાં પ્રવેશ કરે છે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં હવે સમાપ્ત થઈ જશે. આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. મિત્રો, શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી પણ મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો. તેમજ મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ એ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તે મહેનતનું મીઠું ફળ મળવાની મિત્રો પૂરી સંભાવના છે. આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે, જે સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે. આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે. નંબર 3, મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચે દેવગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. મિત્રો, આ સમય પરજ પીડિત લોકો માટે સારો રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે અનેક અદ્ભુત જીવનનો આનંદ પણ માણી શકશો. તમે તમારા જીવ પરિવારની જરૂરિયાતોને પણ પૂરી કરી શકશો. તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે. તેમજ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમારી મનોકામના પૂર્ણ થશે અને બાળકના જન્મના ખુશખબર પણ મળી શકે છે. ઉપરાંત મિત્રો, 30મા સેશનની દેવી તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે, તેથી થોડો સમય પડકારજનક રહેશે. પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે. તમારે એનું ધ્યાન રાખવું જોઈએ, તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથીની સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક પણ મળશે. તમારા સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો, 29 માર્ચથી શનિની સાલમાં પરિવર્તન સાથે બધું જ સારું થઈ જશે. ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમય કરિયર ગાળવાનો સોનેરી સમય છે, જેમાં મહેનત સાથે સાથે ડેરી અને શિસ્ત જાળવવી પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સાથે જ મિત્રો, આ સમયગાળા દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે. શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો પણ મોકો મળશે.
આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે. આ સમયગાળામાં યોગ, ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશો લાવશે. ત્યારબાદ નંબર 4, મેષ રાશિ. મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થશે. મિત્રો, આ સમયે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમયે તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો, જેના કારણે તમારે સારી સ્થિતિ મળશે. જે લોકો લાંબા સમયથી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક પણ મળશે, જેના કારણે તમને સમયસર નોકરી મળશે. આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમયે તે લોકો માટે શુભ રહેવાનો છે. જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમયે તમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ મળશે. ઉપરાંત જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે. ફક્ત હંમેશા તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. ત્યારબાદ નંબર 5 અને મેષ રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે 30 માર્ચ 2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિ માટે મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગે ચાલશે ત્યારે શનિદેવ વ્યવસાય કે દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારા પરિણામો પણ આપશે. તો મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે. મિત્રો, આ સમયે કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે. તો મિત્રો, જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડવાનો પ્રયાસ પણ મિત્રો કરી શકે છે. આ 30 માર્ચ 2025થી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકો છો. તમે સમય પહેલા કામ પૂર્ણ કરી શકશો. જે લોકો નવું વ્યવસાય કરી શકશો, જે લોકો નવું વ્યવસાયને શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ મિત્રો 30 માર્ચથી 25 એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાયને શરૂ કરવા માટે ખૂબ જ સારું રહેશે. તો મિત્રો, આ સમયને તમારા હાથમાંથી જવા ન દો, કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. મેષ રાશિના જાતકોને તેમના ધંધા, કારકિર્દી અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું પડશે. જો કે શનિદેવના આ દુર્લભ સંયોગના કારણે જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખુલી શકે છે, જે તેમના આવનારા સમયમાં તેમના માટે શું અને સકારાત્મક સાબિત થશે. મિત્રો, તમને આ વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવો. હજુ તમને માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી કરીને શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. જય માતાજી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં.